મને તો આમાં બધું સાંભળતું બંધ થઈ ગયું તમે બે બોલતા હા તમને બંધ જ થઈ જાહે કોઈ દી ઘરમાં ધ્યાન દેવું જ નહીં પારેન્ટો પાયરો છે ને એમાંથી નવરા થાય તો પરદામ ધ્યાન દે ઓ મારા ભાઈ ને કઈ દે માં હા ભાઈ બહુ હારા હકરનો છે ને ભાઈ તું આવી તે તું ની મે તને જોઈ તું આવી એટલે તારો ગગલો વી તલે તારા ગગલાના વી યાદ આવ્યા ભાઈ બહુ હારા સુકનનો છે ને હા તને જોઈ આવી તેની નાગડી કોણ ઉડા ઉડ થઈ છો ભાઈ ને તમારો ડોહો હાજી ડેમ માં નાખ્યો હોય તો કોકના નળમાંથી બારો આવે એવો છે અને ભાઈ 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 કરીને તો ભરવી માર્યા હા તાર બાપ ને ક્યાં નોત ખબર વાંજ્યા બાપ હમો નહીં જાતો કોઠિયા તને નથી આવી તારા ભાઈ ને આવી ઈ તો મને ખબર છે મને આવી હોત તો કરી દીધી હોત ઢોકા ભેગી લાંબી બધો તું હેનો કરશો તારી બાયડી નથી તારી ભોજાઈ છું એક મૂકી નમૂના બગાડ નાખી આગળી એ ભાઈ હવે તું આવી તે દુના નમૂના બગાડ્યા છે કે બાકી રેવા નથી દીધું આ મુવાન કેજો હું કારા તું કારા નો કરે હું એની બાયડી નથી એલા રત્ના અને સમજાય મારા મુ જાદુ લબલબ નો કરે લબલબ તો થાહે હતરવા થાહે હું કઈ નથી તારતી બેઈ જવાની એ તું બોબો. આમ બેટી ઊભી રે ક્યાં તું પીરે તમે જ કઈ તો તમે જ કહો કરી તમે જ કી તારા ડોહાને આમનામ કરી 35 વર્ષ આણું તીડવા ગયા હિતેર નો થાહે હિતેર નો થાહે આ 20 વર્ષનું છે એટલે લીંડકા જેવું તોય માર દીકરો ક્યાં આખો સુકો તમારો ડોહો એનો રોટલો ખાવા થાય હા. આ નહીં કઈ ભોજ્યો ભભરાવી દે હા તને તારો ગગાનું જ પેટમાં ભરે પેટમાં જ બરે બેટા ને. બકરા સારવા હોય તો જાવ રૂપાભાઈ આ તારે જવાનું ખુટિયા ખાવામાં જ વાંધો નતો તો બે પાડા ધરાઈ જાય એટલું ગળસી જાસ એને તાર બાપુ અહીં નાખી જાતો કઈ તો હેનો નાખી જાય એ હવે હું તને અહીં નાખી જાય કઈ જિંદગી બગાડી જિંદગી મારી હા તે આવીને બગાડી અમારી ફટકાર દીધો મમરાન કોથરા જેવો ઈ તો જોવાયો તેની તે નો જોયો અહીંયા તો હું પાત્રો પિસોરિયા જેવો તેથી હતો મગન આતા નાગનો આડો ઉતરો તા ગધડંડો કે હીરો બાંધો નરેન્દ્ર મોદી નું માગું જાતું કરીને તારા ભાઈ નું માંડ્યું એ તારું ડોહું મારે માયાવતી નું માગું હતું માયા માથે વતી જો માર ભાઈ ને હતું આ તો તું ભટકાણી રાવણ ના બેન સુરપંખા જેવી ભટકાણું કોને ખબર નાનપણમાં દેદા કુઈટાન કરતા તારા ભાઈ ને કુઈટો તો મારી બળતરા નહોતી હા દે દો તૂટી નાખ્યો તો હારું હતું કાઈ રેવા દીધું એ કઈ ઘરેનું રેવા દીધું તમારે હામટી બેનું એમાં મેં કઈ ગધેડી નથી પકડી લીલી લગન માં હાર ખંડવી નાખ્યો લાભુડી આણી આવી તે આહડી ખંડવી નાખી પરબીન હગાઈ માં કાંબીન કડલા ખંડવી નાખ્યા કાઈ રેવા નથી દીધું ઈ ક્યાં તાર બાપાએ દીધા મારા બાપાએ નથી દીધું તું હા ને તાર બાપાને છે શું બાની બકરી હતી તમારા બાપ ને હું હતું ઈ તો હું આવી પછી લીલા પીરા થઈને પહેર્યું નકર તમારા બાપ ની ઘરે કેદી સોયના નાડી બદલાવાનો વેત હતો હા ત્યાં તારા બાપ ને જાહો જલાલી એલી જાય અમારે કઈ અહીં છે જ નહીં તોય તારા બાપાએ અહીં દીધી હું તને શું કહું છું હો આ છોકરું રિહાણું છે ને શું કરું રિહાઈ તો રિહાઈ આ 35 વર્ષનો ખૂટ્યો રિહાઈ તો આનો રિહાઈ ઉગીને ઉભો થાય છે મારા ભાઈ રત્નો કોઈ દી નથી રિહાણું હા રીહામાં જેવું રેવાનું દીધું અને કે સીધી રીતે વિયો જાય ઈ તો નહીં જાય છોકરાને મુવા અડતો ને કોઈ દી વાંચ્યો છોકરાને હક નથી લેવા દેતો કોઠિયો તારો ડોહો મારે કઈ વધારાનો 7 વાર ચોટીલાનો ડુંગરો ઉખાડા પગે સડી થઈ થયો છે ઈ. એમાં મારો ભાઈ ભેગો જ આવ્યો હતો અમે નતા એમાં ભેગા ન્યા વાહે હું ઓલા ઢાંઢા ઢોર લઈને નતો ઉભો તું ન્યા સઈડી તે ડુંગરો હજી કહું છું તું કરમાં હું તને કહું છું તું કરમાં મને લોહી તારું ઉકરી ગયું છે આ. તારું લું હોય તું આવી તે દુન ઉકરી ગયેલું જતું કેદી ઠંડુ થયું તું કોઈ દી મારા આમનામ બરામાં તું કાઈક તો આવી થઈ એ બરેતરા કરાવો બરેતરા ઘરે જાય તો ડોહીનો ઉપાડો અહીંયા તમારો બે ભાઈઓનો ઉપાડો ગઈ રબારીની બાઈઓ હાવ આવ્યો તો નો આ તારામાં મીઠું નથી એટલે ઈ એનામાં નહીં તમારો ડોહો ઘાણવો દાદી આ પેલો તારામાં તમારો. મીઠું નથી એક ધોકા ભેગી હતી ન કરી દીધી લાંબી હા, એ ધોકા માર્યા એટલે મારે પછી મેળ નતો કાંઈ આવ્યો. મારા માવતરમાં મરી નથી પરવાર્યા તો મને ધોકો મારે હા ને તારા માવતરમાં અમને ખબર બહુ સુરવીર થઈ ગયા છે. હા તારા જેવી છે ને એ બધું શું તારા માવતર કરે તારા બાપાએ તને હાસુ એમ ન થાવે એકેયમાં છે વધારો સસુદરના સહી હરખા કડવી વેલા બધાય કડવા મુવા છે તોય તારા બાપને અહીં દીધી તને નોત ખબર ઘરમાં શેકાય ધડો 4 વાગ્યાની તમારી માં મંદિરે મરી જાય 9 વાગ્યા આવે આખા ગામમાં કૂતરા ભહાવીને હું આવે. ડાયટું હોય મંદિરે તમને ખબર છે ને મંજુ આણું આવી છે હવાવરનો ભાણિયો થયો હજી મરી ગયો ડોહી ગીત ગાય તે હુવે હા 9 વાગ્યા આવ્યા 4 વાગ્યાનો છોકરો રોતો તો રોયરો અડધો થઈ ગયો તો પછી પરજાને હેવાય ન કરાય આ તારા ડોહાને કહેતી હો આને કર્યો તે એવાયો નથી કર્યો ઈ નથી એવો ઈ તરત હુઈ જાય એ આ બધું એમાં તારું ગુણ ક્યાં આખો રહી ગયા મુબા આને સમજાવી દે 9 વાગ્યા એવા છોકરો રોઈ રોઈને અડધો થઈ ગયો મેં બાને કીધું તમને કાંઈ શરમ આવી ગામની મારી તારી કરવા મંદિરે જાવેન કરતા ભાણિયાને હુરાવો રોઈ રોઈને અડધો થઈ ગયો ભાણિયાને નાખ્યો ઘોડિયામાં તો મરી ગયો ક્યાંકથી ડીવીડી ગુડી આવ્યો સ્પોટ્યો હા આને ખબર પડી ડીવીડી એ તો ઘરમાં ગો ખાલી માયા આપણી માયા ડીવીડી સલવ કરાયું ગીત ગાવાને બદલે ડીવીડી મૂક્યું ચાલુ કર્યું અને ગીત એકાદું કીર્તન મૂક્યું તો ખોયરું પણ ગીત મૂક્યું એક બાર આજા આજા બાદુન ડેલીમાં મગન બાપુ આવ્યો હું કામ છે
ઈ બાએ કેસેટ નો સળાવી હોય ને સુરપંખા તે સળાવી હોય તઈ તું કઈ ઓછી નથી નાંગણી જેવી કયું ને હક નથી કરતી ને બાપા છે ને હક કરતી હોય આપણી માં છે એનું કરો સાથ હે, હે. આપું માથે કાકીડો ભડું કાઢીને ઊભું રહે આ તારો ભાઈડો ઉભો તોય તું હક નથી કરતી તો ને આ બાપા છે ને હક કરતી હોય હું તને શું અને આ મરી ગયો કઈ કામનો ને કાટનો ને ઓલી ભેં વિયાણી ત્રણ દી મોર પાડો મરી ગયો આ મોન મેં કીધું ઓયડા માયલો દા ડામસિયામાં તે કારો ધાબરો લઈ આય અને ઘડીક ઓઢીને ભેંના મોઢા આગળ વાકો ઉભો રહે એટલે દોવા દે મરી ગયો માન વાકો ઉભો રહ્યો કાબર સીતરા બૂટ પહેરીને બૂટ માથે નજર ગઈ ભેંની ફટ કરતું પાટું ઠોક્યું નરિયા હોહરવો કાઢ્યો ત્રણ દી કોઠિયો પડ્યો રહ્યો તે હું કેદી હારા કામ ભાઈને કર્યા તારા પાડો બનાવાય એમાં હું થઈ ગયું પણ આ અને ક્યાં ગયો? અને નો કઈ નો હેની ખબર પડે પછી ડોક્ટર ને બોલાવ્યો કીધું આ ભેં દોવા નથી ત્યાંનો કઈક ઉપાય બતાવો ડોક્ટરે મરી ગયા ઇન્જેક્શન ની હેવાય કરી કે દિયાજમાં ઇન્જેક્શન મારી દેવાનું અડધી કલાકમાં પહારો મૂકે એટલે દોઈ લેવાની અને એક પર બાને આ શિયાળાના વાતાવરણમાં બાની